चलो मित्रों, અત્યાર સુધી ફળ વિશે આપણે જોઈ ગયા છીએ. જો આ પાઠમાં મૂળ પૂરું, પ્રકાંડ પૂરું, પર્ણ પૂરું, પુષ્પ પૂરું અને કાલે આપણે ફળ પણ પૂરું કરેલું છે. પણ બેટા ફળમાં કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ થોડા ડિટેલમાં ભણવાના છે. નો ડાઉટ આપણે એક્સ્ટ્રા પોઈન્ટ સાથે સાથે લેતા જ હોઈએ છીએ, પણ ફળમાં ઘણા બધા એક્સ્ટ્રા પોઈન્ટ છે. તો એના વિશે જ્યારે આપણે ચર્ચા કરવી છે તો બરાબર ધ્યાન રાખજો કે આપણે કાલે કેરી અને નારિયેળ જ્યારે આપણે અભ્યાસ કર્યો ત્યારે એમાં મેં અષ્ટીલા ફળ એવો શબ્દ વાપર્યો હતો. તો એ અષ્ટીલા ફળ સુધી આપણે પહોંચવું છે તો ખરેખર ફળના પ્રકારની શરૂઆત ક્યાંથી થાય? નો ડાઉટ આપણે ફલનના આધારે ફળના પ્રકાર ભણ્યા, ફલિત ફળ, અફલિત ફળ. એ જ રીતે કયા ભાગમાંથી ફળ બને છે એના આધારે પ્રકાર ભણ્યા. બીજાશયમાંથી બનતું હોય તો સત્ય ફળ, બીજાશય સિવાયના ભાગમાંથી બનતું હોય તો કૂટ ફળ. પણ એના સિવાય પણ ફળના પ્રકાર અલગ અલગ રીતે પાડેલા છે. તો જરા એની વાત કરીએ. ઓકે, તો ચલો આજે સંપૂર્ણ બોર્ડ મેં ખાલી રાખ્યું છે. તો ફળના આમ જોવા જઈએ તો મુખ્ય 3 પ્રકાર છે. એક સરળ ફળ, બીજું સમૂહ ફળ અને ત્રીજું સંયુક્ત ફળ. તો આમ જોવા જઈએ તો ફળના 3 પ્રકાર છે: સરળ ફળ, સમૂહ ફળ અને સંયુક્ત ફળ. તો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ સરળ ફળ ક્યારે કહેવાય, સમૂહ ફળ ક્યારે કહેવાય અને સંયુક્ત ફળ ક્યારે કહેવાય? હું તમને સમજાવું છું. બધાનું ફોકસ અહીંયા જોઈએ હો. તો જો જે ફળનું નિર્માણ ધ્યાન રાખજો બેટા, એક સ્ત્રીકેસરી પુષ્પ અથવા યુક્ત બહુસ્ત્રીકેસરી પુષ્પ ના બીજાશયમાંથી થાય તે ફળને સરળ ફળ કહેવામાં આવે છે. સાદી ભાષામાં સમજાવી દઉં, ધ્યાન રાખજો. જોજો, આ છે પુષ્પાસન. ઓકે, અને એના ઉપર આ છે એક જ સ્ત્રી કેસર. ઓકે, ચલો સામે હવે બીજી આકૃતિ દોરું છું. ચલો, આ છે પુષ્પાસન અને આ ધ્યાન રાખજો તો તમે જોઈ શકો છો પહેલી આકૃતિમાં મેં એવું પુષ્પ દોરેલું છે કે જેમાં એક જ સ્ત્રી કેસર છે. ભલે આખું પુષ્પ નથી દોર્યું ભાઈ, પણ એને પુષ્પ ધારી લો. તો પહેલી આકૃતિમાં મેં એવું પુષ્પ દોરેલું છે કે જેમાં એક જ સ્ત્રી કેસર છે. જ્યારે આ નીચેની બીજી આકૃતિમાં મેં એવું પુષ્પ દોરેલું છે કે જેની અંદર બહુ સ્ત્રી કેસર છે અને એમાં યુક્ત પ્રકારનું છે. જો મેં 3 સ્ત્રી કેસર બતાવ્યા છે અને બીજાશયથી જોઈન્ટ બતાવ્યા છે, એટલે કે યુક્ત બતાવ્યા છે. એટલે એનો કે આ એક સ્ત્રી કેસરી પુષ્પ, એટલે વ્યાખ્યા જુઓ, એક સ્ત્રી કેસરી પુષ્પ. જ્યારે નીચેની આકૃતિ જુઓ, યુક્ત બહુસ્ત્રી કેસરી પુષ્પ, તો યુક્ત બહુસ્ત્રી કેસરી પુષ્પ, તો એના બીજાશયમાંથી ફળ બને. એનો એટલે કે આ એક સ્ત્રી કેસરી પુષ્પનું બીજાશય ફળ બનાવે, અથવા તો યુક્ત બહુસ્ત્રી કેસરી પુષ્પનું બીજાશય એ ફળ બનાવે. તો એવા ફળને સરળ ફળ કહેવામાં આવે છે. તો ચલો બેટા, સરળ ફળ એટલે ખબર પડી ગઈ.
કે જે ફળ આકૃતિ જોજો એક જ સ્ત્રી કેસર વાળા પુષ્પના બીજાશયમાંથી બને કે ફળ તો બીજાશયમાંથી જ બનવાનું છે, પણ શરત એવી કે એવું પુષ્પ હોવું જોઈએ કે એની પાસે એક જ સ્ત્રી કેસર હોય. તો જે ફળ એક જ સ્ત્રી કેસર વાળા પુષ્પના બીજાશયમાંથી બને અથવા તો યુક્ત પ્રકારના બહુસ્ત્રી કેસરી પુષ્પવાળા બીજાશયમાંથી બને તો એને સરળ ફળ કહેવાય. તો ચલો બેટા જવાબ આપો. ખબર પડી? સરળ ફળનો મતલબ ખબર પડી? હા નામાં જવાબ આપો જલ્દી. તો ચલો સરળ ફળનો મતલબ તમને ખ્યાલ આવી ગયો છે. હવે વાત કરીએ સમૂહ ફળની. સમૂહ ફળ કોને કહેવાય? તો આપણને ખબર છે ફળ તો બીજાશયમાંથી જ બનવાનું છે. જેમ કે સરળ ફળની અંદર એક સ્ત્રી કેસરવાળા પુષ્પના બીજાશયમાંથી બન્યું અથવા બહુસ્ત્રી કેસરી યુક્ત બીજાશયમાંથી બન્યું તે સરળ ફળ હતું. સમૂહ ફળ કઈ રીતે બને? તો જોજો, તો જે ફળ મુક્ત બહુસ્ત્રી કેસરી પુષ્પના બીજાશયમાંથી નિર્માણ થાય તો એને સમૂહ ફળ કહેવાય. એટલે જુઓ આની અંદર એવી શરત છે કે સમૂહ ફળ બનાવવું છે તો બહુસ્ત્રી કેસર જોઈશે પણ મુક્ત પ્રકારના જોઈશે. મુક્ત પ્રકારના એટલે આવા આ પુષ્પાસન, આ એક સ્ત્રી કેસર, આ બીજું સ્ત્રી કેસર, આ ત્રીજું સ્ત્રી કેસર, આ ચોથું સ્ત્રી કેસર, આવા ખાસા બધા સ્ત્રી કેસર હોય અને પણ એકબીજાથી મુક્ત હોય તો એમાંથી જ્યારે ફળ બને તે ફળ સમૂહ ફળ બને. જ્યારે સંયુક્ત ફળમાં શું થાય તો ધ્યાન રાખજો, તો જે ફળ સમગ્ર પુષ્પ વિન્યાસના બધા જ પુષ્પો ભેગા મળી એક ફળનું નિર્માણ કરે તો એને સંયુક્ત ફળ કહેવાય. સંયુક્ત ફળની શું શરત જોજો કે સમગ્ર પુષ્પ વિન્યાસના બધા જ પુષ્પો ભેગું મળી અને એક ફ્રૂટ બનાવે તે સંયુક્ત ફળ. દાખલા તરીકે ચલો એક પુષ્પ વિન્યાસ દોરું છું જેમાં આ એક પુષ્પ, આ બીજું પુષ્પ, આ ત્રીજું પુષ્પ, આ ચોથું પુષ્પ, આ પાંચમું પુષ્પ, આ છઠ્ઠું પુષ્પ. તો સમગ્ર પુષ્પ વિન્યાસના બધા જ પુષ્પ એ ફળનું નિર્માણ કરી અને એક જ ફળ બનાવે તેને સંયુક્ત ફળ કહેવાય. તો હાલ ખાલી તમારે વ્યાખ્યા જ ભણવાની છે કઈ રીતે બનાવે એ કાલ વાત. અત્યારે તો ખાલી તમારે વ્યાખ્યા ધ્યાનમાં લેવાની છે. સરળ ફળ એટલે શું, સમૂહ ફળ એટલે શું, સંયુક્ત ફળ એટલે શું. ઓકે, તો ચલો સરળ ફળ એટલે શું તો મેં કહી દીધું કે સરળ ફળ એટલે એવું ફળ કે જેનું નિર્માણ એક સ્ત્રી કેસરના બીજાશયમાંથી અથવા બહુસ્ત્રી કેસરના યુક્ત બીજાશયમાંથી થાય તો એ સરળ ફળ બને. સમૂહ ફળ એટલે શું તો જે ફળનું નિર્માણ આવી રીતે મુક્ત બહુસ્ત્રી કેસરી પુષ્પના બીજાશયમાંથી થાય તો એ સમૂહ ફળ. અને સંયુક્ત ફળ એટલે શું તો સમગ્ર પુષ્પ વિન્યાસના બધા જ પુષ્પો ભેગા મળી અને એના બીજાશયમાંથી એક જ ફળનું નિર્માણ કરે તો સંયુક્ત ફળ કહેવાય. તો ચલો બેટા આટલે સુધી બધાને ક્લિયર છે? તો ચલો આટલો પહેલા સ્ક્રીનશોટ લઈ લો એટલે વ્યાખ્યા સમજવી થોડી સહેલી રહે. ભાઈ કોઈનો પ્રશ્ન હોય તો પ્રશ્ન કરી શકે છે.
हाथ अदर करी शके छे? ध्रुवा तमने क्या प्रॉब्लम छे? शमा प्रॉब्लम छे बोलो? फरीथी એટલે બધું તો 20 મિનિટનું ફરીથી ક્યાંથી સમજાવું તમને? બોલો શમાં પ્રોબ્લેમ છે? જલ્દી કહો. जल्दी जवाब आपो. ध्रुवा क्या प्रॉब्लम है? संयुक्त फल. चलो करण दर्जी, करण तमने क्या प्रॉब्लम है बेटा? मैसेज करो जल्दी. करण तमारो हाथ अद्दर थयो छे, मैसेज करो. चलो बेटा हाल तमारे खाली आनी व्याख्या ध्यान में राखवानी छे कि सरल फल कोने कहेवाय, समूह फल कोने कहेवाय अने संयुक्त फल कोने कहेवाय. खाली 3 शब्दों याद राखवाना छे. तो भाई सरल फल कोने कहेवाय? तो जे फळनुं निर्माण आवी रीते अहींया जोजो, जेने नतुं आवडे अहींया जोजो, एक स्त्री केसरमांथी जेनुं निर्माण थाय अथवा युक्त बहुस्त्री केसरमांथी जेनुं निर्माण थाय ए सरल फल. आगळ मैं एक स्त्री केसर अने युक्त बहुस्त्री केसरना मतलब समजायेला छे. समूह फळनो मतलब जे फळनुं निर्माण तमे अहींया जोई शको छो. स्त्री केसर घणा बधा छे એટલે કે बहुस्त्री केसर पण एकबीजाथी छूटा छूटा छे એટલે કે मुक्त बहुस्त्री केसरमांथी थाय तो ए समूह फळ. अने ए ज रीते अहींया जोई शको छो के आखो पुष्प विन्यास छे. एमां शुं थशे? आ एक पुष्प तो एना बीजाशयमांथी फळ बनशे, आ बीजुं पुष्प एना बीजाशयमांथी फळ बनशे, आ तीजुं पुष्प एना बीजाशयमांथी फळ बनशे, आ चौथुं पुष्प एना बीजाशयमांथी फळ बनशे, आ पांचमुं पुष्प एना बीजाशयमांथी फळ बनशे, आ छठ्ठुं पुष्प एना बीजाशयमांथी फळ बनशे. आम आ रीते आखुं एक संयुक्त फळनुं निर्माण थाय. फळ एक ज बनशे कारण के आ बधा ज बीजाशय फळनुं निर्माण करी एक ज फळ बनावशे. अने कई रीते बनावशे ए वस्तु काल भणवानी छे. એટલે હાલ તો તમારે એટલું જ યાદ રાખવાનું કે સંયુક્ત ફળ બનાવવું હોય તો આખા પુષ્પ વિન્યાસના બધા જ પુષ્પો ભેગા મળી પોતપોતાના બીજાશયમાંથી ફળ બનાવે તે સંયુક્ત ફળ કહેવાય. એટલે વ્યાખ્યા પણ વાંચો. સમગ્ર પુષ્પ વિન્યાસના બધા જ પુષ્પો ભેગા મળી એક જ ફળનું નિર્માણ કરે તો સંયુક્ત ફળ કહેવાય. ચલો ધ્રુવા, તમને ખબર નથી પડી? ખબર પડી ગઈ? આનામાં જવાબ જલ્દી આપી દો. ओके हाँ एनी डिटेल बात का साहब आ रीते बधा पुष्पो भेगा मळीने कई दे ए डिटेल बात काल भणवानी छे. ओके संयुक्त फळनी अने समूह फळनी डिटेल बात काले आवशे. तो हवे आपणे खबर पड़ी गई सरल फळ एटले के एक स्त्री केसर अथवा तो युक्त बहुस्त्री केसरमांथी बने. समूह फळ जे मुक्त बहुस्त्री केसरना बीजाशयमांथी बने अने संयुक्त फळ ए समग्र पुष्प विन्यासमांथी मळे. बधी खबर पड़ी गई. तो हवे आपणे आ जे सरल फळ छे ने एने डिटेलमां आपणे भणीए. तो पेला जरा स्क्रीनशॉट पाडવો तो आटले सुधी पाडी लेजो. भूसवानुं छे, स्क्रीनशॉट पाडी लो. ओके तो चलो आज हाल आपणे बधुं ज फोकस सरल फळ पर करवुं छे. तो चलो बेटा टाइटल मारी दઉં છું सरल फळ. चलो सरल फळ નું निर्माण पण मैं कही दीधुं કે एक स्त्री केसरी पुष्पનું બીજાશય अथवा युक्त बहुस्त्री केसरी पुष्पना
બીજાશયમાંથી નિર્માણ પામે. હવે એમાં પણ પેટા પ્રકાર પડે. જોજો, હવે જે સરળ ફળના પેટા પ્રકાર પડે છે એ એના ફલાવરણના આધારે પડે. કાલે મેં સમજાવ્યું હતું, ફલાવરણના આધારે શુષ્ક ફળ અને માંસલ અથવા રસાળ ફળ, ફલાવરણના આધારે પ્રકાર. તો જો ફલાવરણ જ્યારે ફળ પાકી જાય અને ફલાવરણ એકદમ સૂકું બની જાય, ફળ પાકી ગયા પછી ફલાવરણ એકદમ સૂકું બની જાય તો એને શુષ્ક ફળ કહેવાય. અને ફળ પાક્યા પછી પણ ફલાવરણ ભીનું, રસદાર જળવાઈ રહે તો એ ફળને માંસલ ફળ કહેવાય. તો અહીંયા સરળ ફળના ફલાવરણના આધારે બે પ્રકાર પડ્યા. એક શુષ્ક ફળ, કે ફળ પાક્યા પછી ફલાવરણ એકદમ સુકાઈ જાય તે શુષ્ક ફળ છે. અને માંસલ ફળ, તો ફળ પાક્યા પછી પણ ફલાવરણ એમને એમ જ રસદાર રહે, ભીનું રહે, તે માંસલ ફળ છે. ચલો બેટા, પ્રકારોના પેટા પ્રકાર હજુ આવી જશે. તો ચલો, શુષ્ક ફળ જે છે એમાં પાછું બે પ્રકાર: સ્ફોટનશીલ ફળ અને અસ્ફોટનશીલ ફળ. ચલો, હવે આવડી શું આવ્યું? સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. તો ધ્યાન રાખજો બેટા, જો શુષ્ક ફળમાં શું કીધું હતું? ધ્યાન રાખજો કે જ્યારે ફળ પરિપક્વ બની જાય એટલે એનું ફલાવરણ એકદમ સૂકું થઈ જાય તો એને શુષ્ક ફળ કહેવાય. અને એમાંય પાછું સ્ફોટનશીલ, અસ્ફોટનશીલ. તો ઘણા ફળ એવા છે, શુષ્ક ફળ એવા છે કે જ્યારે ફળ પાકી જાય એટલે કુદરતી ઘટના થાય રહી, એટલે ઓટોમેટિક એનું ફલાવરણ આમ કરીને ફાટે, ફલાવરણ ફાટે. આમ ફલાવરણ ફાટે એટલે એની અંદર જે બીજ હોય એ બધા બહાર મુક્ત થઈ જાય. તો જેમાં ફલાવરણ તે ફાટી જાય છે તે સ્ફોટનશીલ છે. તો એનો મતલબ, અસ્ફોટનશીલનો મતલબ શું? તો એ શુષ્ક થયા પછી પણ, ફલાવરણ સૂકું થઈ ગયા પછી પણ ફાટતું નથી. તો તમને એમ થાય કે સાહેબ ફલાવરણ ફાટતું નથી તો બીજ કઈ રીતે બહાર આવશે? તો બેટા, ફળની અંદર ફલાવરણ ફાટતું નથી પણ એ ફલાવરણ વિઘટિત થઈ જાય. જ્યારે ફળ પાકી જાય, ફલાવરણ સૂકું થઈ જાય, સૂકું થઈ જાય પછી જો ફાટે અને ફાટ્યા પછી બીજ બહાર આવે તો સ્ફોટનશીલ ફળ. પણ ફળ પાકે, ફલાવરણ સૂકું થઈ જાય અને પછી એ ફલાવરણ ફાટતું નથી, એના બદલે ફલાવરણનું વિઘટન થાય અને પછી બીજ બહાર આવે. તો આમાં ફલાવરણ ફાટ્યું નહીં, ફલાવરણનું વિઘટન થયું. તેવા ફળને અસ્ફોટનશીલ ફળ કહેવામાં આવે છે. એટલે બીજ તો બહાર આવવાનું જ, ફળમાંથી બીજ તો બહાર આવવાનું જ, પણ ફેર એટલો કે સ્ફોટનશીલમાં ફલાવરણ ફાટી અને બીજ બહાર આવે, જ્યારે અસ્ફોટનશીલમાં ફલાવરણ વિઘટન થઈ પછી બીજ બહાર આવે. બહાર એટલે કે મુક્ત થાય એમ. સમજી ગયા? તો ચલો બેટા, આટલે સુધી ખબર પડી છે? હા નામાં જવાબ આપો જલ્દી. ઓકે, સ્ફોટનશીલના પાછા પેટા પ્રકાર. ઘણા લોકોએ મેસેજ કર્યો હતો કે સાહેબ સ્ફોટનશીલ, અસ્ફોટનશીલના ઉદાહરણ. હજુ તો પેટા પ્રકારો ચાલુ છે બેટા, પેટા પ્રકારો પતશે એટલે બધાના ઉદાહરણો ઓટોમેટિક આવી જશે. તો ચલો, સ્ફોટનશીલ ફળ, એના પાછા પેટા પ્રકાર.
एक स्फोटी फल, द्विस्फोटी फल एने सींब फल पण कहेवाय अने बहुस्फोटी फल एने प्रावर फल पण कहेवाय। तो बेटा अत्यार सुधीनुं एक बार तो एमू रिविजन कर दो एटले मने संतोष थाय। आपणे हाल सरल फल चालू छे। सरल फलनो मतलब शुं? तो जे फलनुं निर्माण एक स्त्रीकेसनना बीजाशयमांथी अथवा युक्त प्रकारना बहुस्त्रीकेसनना बीजाशयमांथी थाय तो ए सरल फल छे। ए सरल फलना फलावरण केवुं छे एना आधारे बे प्रकार पड़े छे। जो फलावरण फल पाकी गया पछी, जो फलावरण फल पाकी गया पछी सूकू थई जाए तो शुष्क फल, पण जो फलावरण फल पाकी गया पछी पण रसदार रहे अने भीनु रहे ते मांसल अथवा रसाळ फल। एमां पाछा शुष्क फळनी वात करीए तो जो फल पाकी गयुं, फलावरण सूकू थई गयुं अने पछी ए फलावरण फाटे अने एमांथी बीज बहार आई जाए, बराबर, तो ए स्फोटनशील फल। अने ए ज रीते जो फलावरण सूकू थई गयुं, फल पाकी गयुं पण फलावरण फाटतुं नथी, एना बदले विघटन पामे छे अने एमांथी पछी बीज बहार आवे ते अस्फोटनशील फल। एमां पाछा स्फोटनशीलमां केटली धारथी फाटे छे, जोजो केटली धारथी फाटे छे। जो एक धारथी फाटे तो एक स्फोटी, बे धारथी फाटे तो द्विस्फोटी अथवा सींब फल अने बे करता वधारे धारथी फाटे तो बहुस्फोटी एटले के प्रावर फल। तो चलो एक स्फोटी एटले के एक धारथी स्फोटन, द्विस्फोटी ने सींब पण कहेवाय, एमां बे धारथी स्फोटन अने बहुस्फोटी ने प्रावर फल पण कहेवाय, जेमां बे थी वधु धारथी स्फोटन। अने हवे शुष्क फलना उदाहरण आवशे। एक स्फोटीमां आवशे आंकड़ो अने बारमासी, बे धारथी आवशे वाल, वटाणा, तुवेर, बधा ज कठोळ आमां आई जाए। अरे बहुस्फोटीमां आवशे कपास, धतूरो। थोड़ું પ્રેક્ટિકલી સમજાવું। જો આપણે ઘરની આજુબાજુ આંકડો તો ઉગેલો હોય જ છે અને એનું ફળ પણ આપણે જોયું છે, આટલું મોટું ફળ હોય। તો જ્યારે ફળ પાકી જાય એટલે એનું ફલાવરણ સુકાઈ જાય। સુકાઈ ગયા પછી આ બે ધાર છે, જોજો આ પહેલી ધાર અને પાછળની બાજુ અહીંયા બીજી ધાર હોય। બતાવી દઉં, જુઓ આ પહેલી ધાર, બરાબર, અને આ બીજી ધાર। तो आंकड़ो कई रीते फाटशे, आंकड़ानुं फळ कई रीते फाटशे? ज्यारे आंकड़ो पोताना फळने परिपक्व कर दे, एनुं फलावरण सुकाई जाए पछी ए आंकड़ानुं फळ एक ज धारथी फाटे। आम ज जेम कंपास तमे खोलता होय ने एक ज बाजुएथी, तेम आ फळ कंपास खोलीए एम एक ज धारथी फाटे। तो एक ज धारथी फाटे एटले एक स्फोटी कहेवाय। आम एक धारथी फाटे एटले अंदर रहेला बधा ज बीज बहार मुक्त थई जाए। ओके, तो एने एक स्फोटी कहेवाय। आंकड़ो ने बारमासीमां एक स्फोटी छे। ज्यारे कोईपण कठोळ लई लो तो दाखला तुवेर छे, ચોળી છે, ખ્યાલ આવે છે કે નહીં, વાલ છે, વટાણા છે। તમને ખબર છે શરૂઆતમાં જ્યાં સુધી એ છોડ તાજો હોય ત્યાં સુધી એની સિંગ હોય છે, વટાણાની સિંગ, ચોળીની સિંગ, તો ત્યાં સુધી લીલી હોય। પણ જેમ 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 પ્લાન્ટ પોતાનું આયુષ્ય આગળ વધારે એમ એ સિંગ સુકાતી જાય છે, ખબર છે ને? સિંગ સુકાય એટલે બે ધારથી ફાટે, આમ બે ધારથી। ઘેર પણ તમે પ્રયોગ કરી શકો છો। વટાણાને તમે ફોલો છો, બે ધારથી ફાટે છે, ખ્યાલ આવે? એને સુકાવા દીધું હોત તો ઓટોમેટિક બે ધારથી ફાટી જાય। તો જે ફળ બે ધારથી ફાટે છે, ખ્યાલ આવ્યો? તો એને દ્વિસ્ફોટી ફળ કહેવાય। હા, હવે એક જોક્સ કહી દઉં તમને। લાસ્ટ
વર્ષે છેલ્લા વર્ષે હું 11મા વાળાને ભણાવતો હતો અને અહીંયા હું પહોંચ્યો અને મેં કીધું કે દ્વિસ્ફુટીમાં વાલ અને વટાણાનું ઉદાહરણ આવે. વાલ વટાણા દ્વિસ્ફુટી ફળ છે. એટલે એક છોકરી તરત કીધું, સાહેબ એ ફળ નહીં, એ તો શાકભાજી કહેવાય. અમુકને ટપ્પો નહીં પડ્યો, એ તો ફળ નહીં, એ તો શાકભાજી કહેવાય. બેટા આપણે બાયોલોજીની રીતે વિચારો. બાયોલોજીની રીતે બાયોલોજી શું કહે છે? પુષ્પના બીજાશયમાં ફલન થઈ જે બને એ બધા ફળ જ કહેવાય. એનો મતલબ આ વાલ અને વટાણાનું જે સિંગ પ્રકારની જે બની એ ફળ છે. પણ હા, એનો આપણે શાક બનાવવામાં ઉપયોગ કરીએ છીએ એટલે એને અલગથી શાકભાજી તરીકે આપણે વર્ગીકૃત કરેલું છે. બાકી જે વસ્તુનું નિર્માણ પુષ્પના બીજાશયમાંથી થાય એ બધા ફળ જ કહેવાય. જેમ કે કાકડી ખાઓ છો તો એ પણ ફળ જ છે. આપણા મગજમાં ફળ એટલે શું ખબર છે? જે સાહેબ જ્યુસી હોય, જે મસ્ત ટેસ્ટફુલ હોય, એ બધા ફળ. અલ્યા ભાઈ, વ્યાખ્યા બદલો. ફળનો મતલબ જે જ્યુસી હોય, જે ટેસ્ટી હોય, જેની ડીશ બનાવતા હોય એ નહીં. ફળ એટલે જે બીજાશયમાંથી બને એ બધા ફળ કહેવાય. તો અહીંયા આગળ વાલ અને વટાણાની જે સિંગ છે, તુવેરની જે સિંગ છે, ખ્યાલ આવે છે? એ બધા બીજાશયમાંથી જ ફલનના અંતે બનેલા છે એટલે બધા ફળ જ છે. તો જે બે ધારથી ફાટે છે એટલે એને દ્વિસ્ફુટી કહેવાય. ઓકે. અને છેલ્લે હવે તો તમને ખબર પડી ગઈ હશે, એક ધારથી સ્ફોટન થાય તો એક સ્ફોટી હતું, બે ધારથી સ્ફોટન થાય તો એ દ્વિસ્ફોટી હતું. તો બે કરતા વધારે ધારથી સ્ફોટન થાય તો એ બહુસ્ફોટી છે. કપાસ, ગામડામાં તો બધા અત્યારે તો કપાસની સિઝન છે. કપાસનું ફ્રૂટ જોજો, આમ 4-5 ધારથી ફાટે. જોજો મારી આંગળી સામે જો, આ ફ્રૂટ છે. જ્યારે પરિપક્વ થઈ જાય ને એટલે 4-5 ધારથી ફાટે. આમ અંદરથી પછી રૂનો ગુચ્છો બહાર આવે. ખ્યાલ આવે છે? એક ફળ પાક્યું નહોતું ત્યાં સુધી અંદર પ્રવાહી હતું, પછી એ પ્રવાહી સુકાતું ગયું અને એનું સેલ્યુલોસથી શું બની ગયું? અંદર રૂ બની ગયું. અને બરાબર પાકી જાય એટલે સ્ફોટન થાય, રૂનો ગુચ્છો બહાર આવે. તો બહુસ્ફોટી, ખાસી બધી ધારથી ફાટ્યું. એ જે ધતુરામાં પણ એવું હોય છે, બહુસ્ફોટી. એ જ રીતે ભીંડામાં પણ એવું હોય છે. આ તમે ભીંડા લીલા ઉતારી લેતા આવીએ છીએ. એક ભીંડું ઉગાડી રાખો ઘર આગળ, સુકાવા દો, સુકાશે ને ઓટોમેટિક બહુ ધારથી ફાટશે અને ભીંડાના દાણા બધા બહાર આવી જશે. તો જે બે કરતા વધારે ધારથી ફાટે એને બહુસ્ફોટી કહેવાય અથવા તો પ્રાવર ફળ કહેવાય. તો ચલો બેટા, ખબર પડી ગઈ હશે હવે. સ્ફોટનશીલનો મતલબ ખબર પડી ગઈ કે સ્ફોટનશીલ એટલે ફળ પરિપક્વ થાય એટલે ફલાવરણ એકદમ સૂકું થઈ જાય. સૂકું થયા પછી સ્ફોટન પામે. જો એક ધારથી સ્ફોટન પામે તો એક સ્ફોટી, બે ધારથી સ્ફોટન પામે તો દ્વિસ્ફોટી અથવા સિંપ ફળ, અને બે કરતા વધારે ધારથી સ્ફોટન પામે તો બહુસ્ફોટી અથવા પ્રાવર ફળ. તો ચલો બેટા, ક્લિયર? આટલે સુધી ક્લિયર? ચલો, એક પ્રશ્ન અંદર આવ્યો કે 12માસીમાં કેવું ફળ હોય? હવે જો બેટા, હું તમને એમ કહું, ચલો આમાંથી કોઈ આસોપાલવના પુષ્પ જોયા છે? આનામાં જવાબ આપો. આસોપાલવના પુષ્પ. ભાગ્યે જ જોવા મળે છે. 4-5 જણાનો જવાબ આવ્યો. હા, દર વર્ષે આવે છે. આસોપાલવના પુષ્પ દર વર્ષે આવે છે, પણ ભાગ્યે જ આપણને જોવા મળે છે. એમ ઘણી વનસ્પતિ એવી છે કે જે અમુક વખતે અમુક ફ્રૂટ ઉત્પન્ન કરે છે પણ આપણે ધ્યાનમાં નથી આવતા. જેમ કે 12માસી. એટલે હવે તમારે શું કરવું પડે? 12માસીના ફ્રૂટ જોવા હોય તો એના ફ્રૂટ એકદમ નાના હોય છે એટલે આપણને જલ્દીથી દેખાતા નથી અથવા તો જલ્દીથી નજરમાં નથી આવતા.
તો તમારે દર 15 દિવસે ઘર આગળ બારમાસી ઉગી હોય ને એનું એનાલિસિસ કરતા રહેવું પડશે. અને એટલું બધું ના કરવું હોય તો ગૂગલ ઉપર જતા રહેજો, બરાબર, અને ફ્રૂટ ઓફ બારમાસી લખી દેજો, ગુજરાતીમાં લખશો તો આવી જશે, ચિંતા ના કરતા, બરાબર. તો ચલો બેટા, ઘણા બધી વનસ્પતિ એવા છે કે જેના ફ્રૂટ જલ્દીથી આપણી નજરમાં નથી આવતા. જેમ કે આપણે વાત કરીએ કુંવારપાઠું. ચલો, કુંવારપાઠાનું ફૂલ કોઈએ જોયું છે? કુંવારપાઠાનું ફૂલ, એલોવેરા જેને કહીએ કુંવારપાઠાનું ફૂલ, એ ઉત્પન્ન કરે છે પણ જલ્દી આપણા ધ્યાનમાં નથી આવતું, બરાબર. તો આવી બધી વસ્તુ પછી ના હોય તો તમે એકવાર ગૂગલ ઉપર સર્ચ કરી દેવાની, તરત તમને ખબર પડી જશે. ઓકે, કુંવારપાઠું તો બેટા બધાના ઘરે છે. એનું ફૂલ જલ્દી નજરમાં નથી આવતું. બાકી એનું ફૂલ તો બહુ મોટું હોય છે, પણ તેમ છતાં આપણી નજરમાં નથી આવતું જલ્દીથી. ચલો બેટા, અહીંયા સ્ફોટનશીલ સુધી આપણને કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે અસ્ફોટનશીલ ફળ, તેમાં મેં એવું કીધું હતું કે ફળ પાકે એટલે ફલાવરણ તો સૂકું થઈ જ જાય, કારણ કે શુષ્ક ફળનો પ્રકાર છે. પણ એ ફલાવરણ ફાટતું નથી, સ્ફોટન પામતું નથી, એના બદલે એનું વિઘટન થાય છે. તેવા ફળને અસ્ફોટનશીલ ફળ કહેવાય. અને એના પેટા પ્રકારો ઘણા બધા છે. હો, ચલો, પહેલો પેટા પ્રકાર છે ધાન્ય ફળ. બીજો પેટા પ્રકાર છે ચર્મ ફળ. ત્રીજો પેટા પ્રકાર છે રોમવલય ફળ. ચોથો પેટા પ્રકાર છે કાષ્ઠ ફળ. અને પાંચમો પેટા પ્રકાર છે સપક્ષ ફળ. તો ચલો, અસ્ફોટનશીલ ફળમાં આટલા પેટા પ્રકાર છે: ધાન્ય ફળ, ચર્મ ફળ, રોમવલય ફળ, કાષ્ઠ ફળ અને સપક્ષ ફળ. ચલો, દરેક વસ્તુ વિશે આપણે વ્યાખ્યા કરીએ અને સાથે સાથે એના ઉદાહરણ પણ તમને કહી દઉં. જોજો બેટા, હવે ટોપિક ચેન્જ થાય છે. હવે અસ્ફોટનશીલ ફળ આવ્યા અને એનો મતલબ તમને વારંવાર મેં કહી દીધું છે કે એનું ફલાવરણનું સ્ફોટન નથી થતું, એના આપણે વિઘટન થાય છે. તો ચલો, સૌથી પહેલું જ છે ધાન્ય ફળ. તો ચલો, હું અહીંયા લખું છું ધાન્ય ફળ. તો જો બેટા, જેમ આપણે ફળના આવરણને ફલાવરણ કહેતા હતા, તેમ બીજના આવરણને બીજાવરણ કહેવાય. ફળના આવરણને ફલાવરણ, તો બીજના આવરણને બીજાવરણ. તો ધાન્ય ફળ કોને કહીશું? તો ધ્યાન રાખજો, તો જેમાં ફળનું આવરણ એટલે કે ફલાવરણ અને બીજનું આવરણ એટલે બીજાવરણ બંને ભેગા થઈ ગયા હોય, સંયુક્ત થઈ ગયા હોય, જેને અલગ ના કરી શકાય. ફલાવરણ અને બીજાવરણ જોઈન્ટ થઈ ગયા હોય, જેને અલગ ના કરી શકાય, એક સંયુક્ત કવચ બનાવી દીધું હોય, તો એવા ફળને ધાન્ય ફળ કહેવામાં આવે છે. તો જો અહીંયા લખું છું, ફલાવરણ વત્તા બીજાવરણ સંયુક્ત થઈ આવરણ બનાવે. એ આવરણને બાયોલોજીની ભાષામાં તુષ કહેવાય. તુષ, તપેલીનો ત. તો એવા ફળને ધાન્ય ફળ કહેવાય. બરાબર ધ્યાન રાખજો બેટા. અને એ ભેગા થઈ ગયા છે, સંયુક્ત થઈ ગયા છે, સંયુક્ત આવરણ બને, જેને તુષ કીધું. અને એ ફલાવરણને બીજાવરણને તમે ગમે તેટલો પ્રયત્ન કરશો, જુદા નહીં પાડી શકો. અહીંયા લખું છું કે ફલાવરણ અને બીજાવરણ અલગ કરી શકાતા નથી. તેના ઉદાહરણમાં યા ધાન્ય, ઘઉં, ચોખા, બાજરી એ બધા ધાન્ય ફળમાં આવશે. એટલે ઘઉંની ઉપર જે કથ્થાઈ કલરનું આવરણ છે એ તુષ
છે, એટલે કે ફલાવરણ અને બીજાવરણ બે ભેગું થઈ ગયું છે. ખ્યાલ આવે છે? ઓકે, તે ધાન્ય ફળ. તો બેલો ચલો ચલો ધાન્ય ફળ ખબર પડી. ફળનું આવરણ એટલે ફલાવરણ, બીજનું આવરણ એટલે બીજાવરણ. બે સંયુક્ત થઈ ગયા અને એક મજબૂત કવચ બનાવી દીધું જેને કહેવાય તુષ. અને એ બંનેને હવે અલગ નથી કરી શકાતા તેવા ફળને કહેવાય ધાન્ય ફળ. ઓકે, હવે બીજું છે, જરા એક મિનિટ હો, એક અગત્યનું ઇમરજન્સી કોલ આવે છે, એ ઉઠાવવું પડશે. ચલો ભાઈ, અવાજ આવે છે? આનામાં મેસેજ કરો, અવાજ આવે છે હવે ક્લિયર? ચલો ઓકે, સારું. ચલો હવે આપણે વાત કરતા હતા, ધાન્ય ફળ પૂરું કરી દીધું છે. ફલાવરણ અને બીજાવરણ સંયુક્ત થઈ અને કવચ બનાવે છે જેને તુષ કહેવાય. બેટા અવાજમાં થોડો પ્રોબ્લેમ છે અહીંયા. ભાઈ તમારે ત્યાં ક્લીન અવાજ છે? ઓકે, સારું. ચલો ઓકે ઓકે ઓકે. તો ચલો બેટા, તો આપણે ધાન્ય ફળમાં એ વાત કરી હતી કે ફલાવરણ અને બીજાવરણ સંયુક્ત થઈ એક સંયુક્ત આવરણ બનાવે છે જેને તુષ કહેવાય, તે ધાન્ય ફળ છે. જ્યારે હવે બીજો પ્રકાર ચર્મફળ ભણવું છે. ચર્મફળ, ચર્મફળ કોને કહેવાશે? તો જેમાં ફલાવરણ પણ અલગ હોય અને બીજાવરણ પણ અલગ હોય. તો ચલો, તો જેમાં ફલાવરણ અને બીજાવરણ અલગ જ હોય, પહેલેથી જ અલગ હોય, તેને ચર્મફળ કહેવાશે. અને હાલ પણ ધ્યાન જ, શુષ્ક ફળના પ્રકાર ચાલુ છો. એટલે ઘણા લોકો શું કહેશે, કેરી આવે તો કેરીમાં ફલાવરણ અલગ હોય, બીજાવરણ અલગ હોય, પણ બેટા એ તો માંસલ ફળ છે. આપણે અહીંયા શુષ્ક ફળમાં ભણવાનું છે કે શુષ્ક ફળ જેનું ફલાવરણ સૂકું હોય અને અલગ હોય અને બીજાવરણ પણ અલગ હોય. તો ચર્મફળના ઉદાહરણમાં આવશે તુલસી. તુલસીનું ફળ. અમુક ફળ તો તમે જોયા પણ નહીં હોય, તો તમે કોઈ વાર ઈચ્છા થાય તો નેટ ઉપર સર્ચ કરીને જોજો, બરાબર, કે કેવા દેખાય છે. ચલો પછી ત્રીજું છે રોમવલય ફળ. રોમવલય ફળ. ચલો રોમવલય ફળ કોને કહેવાશે? તો બસ જે ફળ ઉપર રોમ હાજર હોય, રોમ હાજર, તો એને રોમવલય ફળ કહેવાય. બરાબર. સહદેવી નામની એક વનસ્પતિ છે, તે રોમવલય ફળ ધરાવે છે. પછી ચલો કાષ્ઠ ફળ. કાષ્ઠ ફળ નામ બધી ખબર પડે. કાષ્ઠ લાકડા જેવું સખત, જેનું ફલાવરણ એકદમ સખત હોય, એકદમ સખત, તો એને કાષ્ઠ ફળ કહેવાશે. બરાબર. તો ચલો એની અંદર આવશે કાજુ અને સિંગોડા. લખું છું કે ફલાવરણ સખત હોય. ઉદાહરણ છે કાજુ અને સિંગોડા. કાજુનું ફ્રૂટ તમે જોયેલું હશે, આ રીતનું ફ્રૂટ હોય અને એમાં પછી આવા કાજુ હોય. તેનું ફલાવરણ જે છે ને એકદમ સખત હોય, એને શેકવું પડે ત્યારે ફલાવરણ તૂટે. ગોવા બોવા ફરવા જાઓ તો તમને આખા કાજુના ફ્રૂટ આપશે શેકી શેકીને, પછી તોડીને ખાવાના. બરાબર. કાજુ પાછું તમને ખબર છે કૂટ ફળ પણ છે, ખ્યાલ છે ને? કૂટ ફળ છે, કારણ કે કાલે જ વાત કરી હતી. ચલો બેટા ધ્યાન રાખજો. તો કાષ્ઠ ફળ. ઓકે, હવે છેલ્લું સપક્ષ ફળ. ચલો સપક્ષ ફળ કોને કહેવાશે?
तो फलावरण पर पक्ष में होय, नाम उपरथी ज खबर पड़े, फलावरण पर पक्ष में हाजर होय तेने सपक्ष फल कहेवाशे। अने एमां हेलोप्टेलिया, हेलोप्टेलिया आखुं मायु नथी એટલે બે ભાગ કરી દીધા, હેલો ઉપર લખ્યું, ટેલિયા પાછળ લખ્યું, તમે હેલોપ્ટેલિયા આખું વાંચજો। તો ચલો એક વાર થોડું સ્પીડમાં ચલાવ્યું છે પણ ખબર પડી જવું જ છે બેટા। તો ચલો ધાન્ય ફળ, તો ખબર પડી કે ફલાવરણ અને બીજાવરણ ભેગા હોય તુષ્ટ બનાવી દે, જુદા ના પડી શકાય, તે ધાન્ય ફળ, એનું ઉદાહરણ ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરે। ચર્મફળ, તો જેમાં ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી આખા અલગ જ હોય તેને કહેવાય ચર્મફળ। ચલો એ વાત પણ પતી ગઈ, ઓકે। चलो ए ज रीते रोम वलय फल, तो जेनी अंदर रोम हाजर होय ते रोम वलय फल कहेवाय, जेम के सहदेवी। काष्ठ फल, नाम उपरथी खबर पड़ी जाय, काष्ठ એટલે કે જેનું ફલાવરણ એકદમ સખત હોય તો એ કાષ્ઠ ફળ। સપક્ષ ફળ, જેના ફલાવરણ ઉપર પક્ષમાં હોય તેને સપક્ષ ફળ કહેવાય। તો બધા જ અસ્ફોટનશીલ ફળ છે, એટલે કે કદી એ ફળનું ફલાવરણ સ્ફોટન નથી પામતું, विघटन पामे। ओके, तो चलो बेटा आटले सुधी खबर पड़ी गई? हाँ ना में जवाब आपी दो। ओके सारू, चलो હવે તમને એમ થાય કે સાહેબ આ તો આઉટ ઓફ સિલેબસ છે, શું નીટ માટે કામનું છે? તો આમાંથી નીટ માટે કેટલું કામનું તમને કહી દઉં। एक तमार धान्य फल नीट माटे काम में आवशे, बराबर। बीजू आ द्विस्फोटी એટલે કે સિંબ ફળ કામમાં આવશે, અને ત્રીજું આ બહુસ્ફોટી એટલે કે પ્રાવર ફળ તમારા નીટમાં કામમાં આવશે, કારણ કે આગળ આ પાઠમાં કુળ ભણવાના છે, કુળ વનસ્પતિના કુળ ભણવાના છે। એમાંથી તમે સિમ્બી કુળ ભણશો, ફેબેસી કુળ ભણશો, તે વખતે એનું ફળ આવશે સિંબ પ્રકારનું ફળ। એટલે હું એ વખત સીધે સીધું કહી દઉં કે એનું ફળ સિંબ પ્રકારનું, તો તમને ખબર ના પડે, એટલે જ મેં એક્સ્ટ્રા પોઈન્ટ લીધા કે તમને ખબર પડે કે સિંબ ફળ એટલે એવું ફળ કે જે બે ધારથી ફાટે। એ જે સોલેનેસી કુળ ભણશો, સોલેનેસી કુળ, તેમાં એનું ફળ આવશે પ્રાવર પ્રકારનું ફળ, તો તરત ખબર પડે કે જે બે કરતાં વધારે ધારથી ફાટે એ પ્રાવર પ્રકારનું ફળ। तो नीट माटे आ त्रण वस्तु तमारा काम में आवशे, बाकीनी कोई जरूर नहीं। अत्यार चलायु एमांथी हो, पण आ तो शुं छे सिंगल सिंगल प्रकार तो लेवाय नहीं, એટલે પછી બધા જ પ્રકાર આપણે એક સાથે લઈ લેવા પડ્યા। તો ચલો એક મોટું મોટું રિવિઝન જોઈ લઈએ કે અહીંયા આગળ સરળ ફળ ચાલે છે। સરળ ફળ એટલે એક સ્ત્રી કેસરના પુષ્પના બીજાશયમાંથી અથવા યુક્ત બહુસ્ત્રી પુષ્પના બીજાશયમાંથી બને એ સરળ ફળ। ફલાવરણના આધારે શુષ્ક ફળ અને માંસલ ફળ, बराबर। एम शुष्क फल तो एम स्फोटनशील और अस्फोटनशील, एम स्फोटनशील में एक स्फोटी, द्विस्फोटी, बहुस्फोटी, और अस्फोटनशील में धान्य, चर्म, रोम वलय, काष्ठ और सपक्ष। ओके चलो बेटा अत्यार सुधी बधुं क्लियर है ने, तो पछी मांसल फल पर जईए आपणे। ओके सारू, तो चलो आटले सुधी स्क्रीनशॉट लई लो, जल्दी थी बोर्ड भूसवानुं छे। शुष्क फल पती गयुं छे, हवे मांसल फल जोवानुं छे। चलो हम मांसल फल कोने कहेवाशे?
तो पहलेथी लखी ज दीधेलुं छे कि जेनुं फलावरण भीनुं रसदार होय ते मांसल फळ छे। बेटा एनी अंदर पाछा 3 प्रकार पड़े। अष्टीला प्रकारनुं मांसल फळ, अनष्टीला प्रकारनुं मांसल फळ अने बीजा नंबरे छेल्ले वात करीए तो सेबिया प्रकारनुं मांसल फळ। सेबिया फळने कूट फळ पण कहेवाय अने अनष्टीलाने बेरी फळ पण कहेवाय। तो जो भाई हवे आमांथी अष्टीला तो काले चलाई दीधुं हतुं। याद करो कि 3 फलावरण हता। याद करो बाह्य फलावरण, मध्य फलावरण अने अंतः फलावरण। तो याद करो अष्टीला में बाह्य फलावरण केवुं हतुं? त्वचीय। मध्य फलावरण केवुं हतुं? मांसल। और अंतः फलावरण केवुं हतुं? सखत। तो आ तो काल केरी में अने नारियेळ में जोई गया था। आ जो कि नारियेळनी अंदर मध्य फलावरण तंतुमय हतुं पण तेम छतां मोटे भागे मध्य फलावरण मांसल अने रसदार होय। तो आ काल भणी गया था कि भाई अष्टीला फळ में 3 फलावरण होय, बाह्य फलावरण, मध्य फलावरण, अंत फलावरण। एमां बाह्य फलावरण हमेशा त्वचीय, मध्य फलावरण मांसल अने रसदार, अंत फलावरण सखत। એટલે કાલનું જે લેક્ચર જે લોકોએ ભરેલું હશે એમને ખબર છે કે કેરી અને નારિયેળ એ અષ્ટીલામાં આવે। હવે નવું આજે શું છે તો અનષ્ટીલા। તો એમાં પણ 3 ફલાવરણ હોય, બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંત ફલાવરણ। એમાં અષ્ટીલાની જેમ બાહ્ય ફલાવરણ त्वचीय होय, त्वचीय। मध्य फलावरण मांसल अने रसदार होय अने हाँ फेर पड़े छे खाली अंत फलावरण में। जो अष्टीलानुं अंत फलावरण केवुं हतुं? सखत। ज्यारे अनष्टीलानुं अंत फलावरण पण मांसल अने रसदार ज होय। आटलो फेर खाली अंत फलावरण में फेर। અને એનું ઉદાહરણ છે ટામેટા, નારંગી। જો બેટા હવે ટામેટામાં સૌથી બહાર પાતળી લાલ કલરની છાલ હોય છે, છાલ હોય છે કે નહીં? તો એ બોલો બાહ્ય ફલાવરણ કેવું થયું? ત્વચીય। પછી એની અંદર પોચો પોચો ટામેટામાં ગર પ્રદેશ હોય એનો જે આપણે ખાતા હોઈએ છીએ તે મધ્ય ફલાવરણ છે, એ માંसल અને રસદાર હોય। અને એની અંદર પાછું પ્રવાહી 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 તરતું હોય છે બધું, તે જે પ્રવાહી છે અંત ફલાવરણ છે એનું માંसल અને એ પણ રસદાર કહેવાશે। તો ચલો બેટા અનષ્ટીલા ફળ ખબર પડી ગઈ? અષ્ટીલા અને અનષ્ટીલા ઓકે। અને છેલ્લે સેબિયા ફળ એટલે કે કૂટ ફળ। કાલે જ વાત કરી હતી કે જે ફળ બીજાશય સિવાયના ભાગમાંથી નિર્માણ પામે તે સેબિયા ફળ છે, કૂટ ફળ છે। એની અંદર સફરજન આવશે અને જમરૂખ એટલે કે નાસમતી આવશે। કારણ કે કાલે જ વાત કરી હતી તો સફરજનની અંદર બીજાશયમાંથી ફળ નથી બનતું, પુષ્પાસનમાંથી બને છે। જે જમરૂખમાં પણ પુષ્પાસનમાંથી બને છે। 1 મિનિટ, કાજુ લખાશે અહીંયા? કાજુ પણ કૂટ ફળ છે, કાજુ લખાશે? વેરી ગુડ, નહીં લખાય। કેમ? કાજુ કૂટ ફળ છે કેમ નહીં લખાય? જવાબ આપો। વેરી ગુડ, સરસ। કારણ કે કાજુ ભલે કૂટ ફળ છે પણ એ શુષ્ક ફળનો પ્રકાર છે। આગળ જ આપણે શુષ્ક ફળમાં વાત કરી, કાષ્ટીય પ્રકારનું ફળ। યાદ કરો કે જેનું ફલાવરણ એકદમ સખત હોય। એટલા માટે કાજુ કૂટ ફળ હોવા છતાં હું અહીંયા નહીં લખી શકું કારણ કે અહીંયા જે પ્રકાર છે માંसल ફળના છે। બેટા ક્લિયર થયું? હા નામાં જવાબ આપો જલ્દી જલ્દી। વેરી ગુડ, સરસ। તો જો બેટા આપણે આજે સરળ ફળ
एकदम क्लियर कर दीधुं। सरळमां शुष्क पूरुं कर्युं अने मांसल पण पूरुं कर्युं। ओके, हवे आवतीकालनुं जे लेक्चर आवशे एमां समूह फळ अने संयुक्त फळ बंने जोवाना छे। कालनुं लेक्चर बहु मजानुं छे। आज तो तोय थोड़ुं बोरिंग लेक्चर हतुं, टॉपिक थोड़ो एवो हतो। तोय बेटा बधाने खबर पड़ी गई छे ने? छेल्ली वार आनामां जवाब आपी दो। कोई डाउट होय तो पूछी लो। ओके, सारू, चलो हवे रहेवा दो। जो गई काले आपणे वात करी थी तो फळ बनी जाए એટલે વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર બધું નાશ પામે। વાત સાચી, પણ અમુક વનસ્પતિમાં ફળ બની જાય ને તોય વજ્ર ચક્ર ફળ સાથે ચોટેલા ને ચોટેલા જ રહે। ફરીથી બોલું છું, કાલનું લેક્ચર ભર્યું હશે ખબર હશે। કાલે મેં કીધું તું ફળ બની જાય, ફલન થઈ જાય, ફળ બની જાય એટલે પુષ્પના બાકીના ભાગો નાશ પામી જાય। वज्र चक्र नाश पामे, दल चक्र नाश पामे, पुकेसर नाश पामे, कीधुं तुं कि नहीं? पण हाँ, अमुक अपवाद एवा छे के जेमां फळ थई जाय ने पछी पण वज्र चक्र उपर ने उपर ચોટેલા रहे। जेम के मरचा, जोजो आ मरचानुं वज्र चक्र अने पछी आ तीखुं तीखुं मरचुं, ए जे રીંગણ, आ રીંગણ ख्याल आवे छे? जे टामेटा, टामेटामां पण तमने खबर छे देशी टामेटामां आ रीते वज्रपत्र एना पर ચોટેલા જોવા મળે છે, પછી આપણે ઉખાડવા પડે છે। એટલે અમુક ઉદાહરણ એવા પણ છે કે ફળ બની ગયા પછી પણ વજ્રચક્ર એના પર રહે, તેને ચીર લગ્ન વજ્રપત્ર કહેવાય। ચીર લગ્ન, ચીર એટલે સદાયકાળ માટે, એના સાથે લગ્ન એટલે જોડાયેલા રહે। ઓકે, તો આ વસ્તુ પણ એક્સ્ટ્રા તરીકે યાદ રાખજો। તો સારું, ચલો આજે આપણે આટલું રાખીએ છીએ, બાકીની વાત આવતીકાલે।